તો આજે અચાનક જવાનું થયું આઈફોન લેવા માટે. જે તો આપણો બીજો દિવસ ચેલેન્જનો, કેમ કે આપણે કમ્પ્લીટ કરવાના છે 10K ફોલોવર. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. ને આપણો છે ચેલેન્જનો હજુ બીજો દિવસ ને આપણે કરવાના છે 10 દિવસમાં 10K ફોલોવર કમ્પ્લીટ. સવારમાં આપણે કરી લીધો નાસ્તો અને નાસ્તામાં તો 4 રોટલી અને બકાલાનું ચા. નાસ્તો કરીને આપણે જોઈ લીધી ઘડીક ટીવી. પછી આવી ગયો મારા મામાનો ફોન, એટલે હું પહોંચી ગયો વાડીએ જવા માટે. તો ચલો મિત્રો, આપણે જઈએ વાડીએ. તો હા મિત્રો, આપણે પહોંચી ગયા ફાઇનલી વાડીએ. અને વાડીએ આવીને જોયું તો આ મામાની ગાડીની ટાંકી તૂટી ગઈ હતી. એ કરતા હતા રિપેરિંગ ને આપણે આવી ગયું નાનકડું કામ. આપણે જવાનું હતું સંજવાપુર. અને કોઈ પણ આપણો વિડીયો નથી જોતું હોય તો ભાઈ જરાક કોમેન્ટ કરી નાખજો. ને આ બધું કામ પતાવીને આપણે પહોંચી ગયા આપણા કલેજાની ઘરે. कौन है ये लोग कहाँ से आते हैं ये? ખબર નહીં ભાઈ આ શું કરતો હતો. અમારે લેવા જવાનું હતું આઈફોન, એટલે અમે નીકળી ગયા ટુ વ્હીલ લઈને આઈફોન લેવા માટે. એમાં પુરાવી લીધું પેટ્રોલ અને રસ્તામાં નાના મોટી સેવા કરતા ગયા. રસ્તામાં પડતો હતો બહુ તડકો, એટલે અમે પી લીધો શેવડીનો રસ. એટલે અમે પહોંચી ગયા દુકાને જ્યાં અમારે લેવાનો હતો આઈફોન. એને ઘણી બધી પ્રોસેસ કરીને પછી લઈ લીધો મિત્રો આઈફોન લઈ લીધો મેં પણ. હરક તો મારા ભાવેશભાઈને હતો, મેં પણ પછી મારા ભાવેશભાઈને આઈફોન દઈ દીધો. ભાવેશભાઈને પણ આઈફોન લેવાનો છે. જેમ બને એમ તમે સપોર્ટ કરતા જાઓ, ફોલો કરતા જાઓ. બાય બાય, ટાટા.